બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. કાલિદત્તનો વધ. ઘનશ્યામના બાળ મુવાડા ઉતરાવ્યા પછી માતાએ એમને નવરાવ્યા અને સુંદર મજાની અંગરખી પહેરાવી. આંગણામાં બાળકો વચ્ચે એમને રમવા મૂક્યા. માતા ઘેર આવેલા મહેમાનોની સરભરામાં રોકાયા. ધર્મદેવ વિપ્રોને દક્ષિણા આપવામાં રોકાયા. આમ બાળકો તો રમતા રમતા 3 વર્ષના ઘનશ્યામને તેડીને ક્યારે બહાર નીકળી ગયા એની માતા પિતા કે બીજા કોઈને કંઈ ખબર પણ ન રહી. બાળકો તો રમવામાં જઈ પહોંચ્યા નજીકના આંબાવાડિયામાં. ત્યાં આંબામાં ઉપર સુંદર મજાની કાચી પાકી કેરીઓ લટકે છે, કેટલીક નીચે પણ પડેલી છે. બાળકો તો કેરીઓને વીણીને ખાય છે અને રમે છે. ઘનશ્યામજીને એક ગેગુર આંબાના થડ પાસે છાંયે બેસાડીને હાથમાં પાકી કેરી ખાવા માટે આપી. સૌ બાળકો તો પરસ્પર રમત રમવામાં નિર્દોષ આનંદમાં મશગુલ છે. ઘનશ્યામને મારી નાખવાના કાવતરા કરી રહેલા કાલિદત્તને આજે જોઈ તો લાગ મળી ગયો. એ નાના બાળકો ભેળો બાળક બનીને રમવા લાગ્યો. ઘનશ્યામને પકડવા હાથ લાંબો કર્યો ત્યાં તો ભારે આંચકો લાગ્યો એટલે એ વિફર્યો. પોતાની આસુરી માયાથી વાવાઝોડું અને વરસાદની આંધી ઉત્પન્ન કરી. બાળકો આગા પાછા ભાગીને ઓથે સંતાઈ ગયા ને ઘનશ્યામ દહિયા આંબા નીચે બેસી રહ્યા. ચાલુ તોફાને પ્રભુને મારી નાખવા વિકરાળ રૂપે એ આંબા ઉપર ત્રાટક્યો અને ભયંકર કડાકો થયો. આંબો ઢળીને ભો ભેગો થઈ ગયો. હવે હરિ કચરાઈ ગયા હશે એમ માનીને જ્યાં જોવા ગયો ત્યાં તો પ્રભુને બચી ગયેલા ભાળ્યા. એથી એનું લોહી ઉકળી ગયું અને ઝપટ મારીને એ ઘનશ્યામને પકડવા ધસ્યો. ત્યાં તો હરિએ એની સામે કરડી દ્રષ્ટિ કરી. એથી અધ્ધર ઉછળીને પછડાવા લાગ્યો ને થોડી જ વારમાં એના રામ રમી ગયા ને પ્રાણપંખીડું ઉડી ગયું. એની અસુરી માયા ઉડી ગઈ ને તોફાન શમી ગયું. સંતાયેલા બાળકો બહાર આવીને હે ઘનશ્યામ, તમે ક્યાં છો? ચાલો ઘરે એમ પોકારીને ખોળવા લાગ્યા. પણ ક્યાંય જડ્યા નહીં. અંધકાર થઈ ગયો હતો. અંધારી રાત હતી. ગામમાં ભક્તિ માતાને જાણ થતાં એમનો જીવ તાળવે ચોંટી ગયો. હાય હાય, મારા લાલનું શું થયું હશે? ધર્મદેવ, વશરામ મામા, સુંદરી મામી, રામપ્રતાપજી વગેરે હાંફળા ફાંફળા થઈને ઘનશ્યામને ગોતવા આંબાવાડિયા તરફ આવી પહોંચ્યા. કોઈના હાથમાં લાકડીઓ છે તો કોઈના હાથમાં હથિયાર છે, કોઈના હાથમાં દીવા કે ફાનસ છે. બાળકો ભેળા છે. ગોતતા ગોતતા ભાગી પડેલા આંબા પાસે આવ્યા. ત્યાં બાળકોએ કહ્યું, ઘનશ્યામને અમે આ આંબા નીચે બેસાડ્યા હતા. સૌ બાળકો જ્યાં રમતા હતા એ તરફ આવ્યા. આ અરસામાં ધર્મદેવની બીજી 12 પત્નીઓ જે શ્રદ્ધા, મૈત્રી આદિક હતી તે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ઘનશ્યામ જ્યાં આંબા નીચે બેઠા હતા ત્યાં આવી. સેવાનો અવસર જાણીને તે ઘનશ્યામજીને સ્તનપાન કરાવવા લાગી. ઘનશ્યામ પણ બાળ સ્વરૂપે બનીને 12 માતાઓને અનેરો આનંદ અને સુખ આપતા હતા. એટલામાં ગોતતા ગોતતા સૌ ભાગેલા આંબા પાસે આવ્યા. તેથી દિવ્ય સ્વરૂપ ધારીને આવેલી માતાઓ અદૃશ્ય થઈ ગઈ અને ઘનશ્યામને એક સ્થાનકે જમીન સાફ કરીને ત્યાં પોઢાડી દીધા. અરે, આ ઢળી પડેલા આંબા નીચે મારો લાલ ક્યાંથી જીવતો રહ્યો હશે? ધડકતે દિલે સૌ આ તોતિંગ દહિયા આંબાની ડાળીઓ આગા પાછી કરવા લાગ્યા. પણ કોઈને કાંઈ દેખાયું નહીં. એવામાં સુંદરી મામીની નજર બાળ સ્વરૂપ ઘનશ્યામને માતાજીએ જ્યાં સુડાવ્યા હતા ત્યાં એના પર પડી અને સુંદરી મામી ઝટ દોડીને ઘનશ્યામ મહારાજને ઉંચકી લીધા અને નડંદ ભક્તિ માતાને આપ્યા. અને માતાજી તો જીવ હેઠો બેઠો અને પુત્રને પ્રેમથી છાતીએ ચાંપીને હર્ષભેર ભાભીની ડોકમાં
પોતાની મોતીની માળા સ્નેહથી પહેરાવી દીધી અને સૌને આનંદ થઈ ગયો. વસરામ મામાએ નજીકમાં પડેલા મરેલ રાક્ષસ બતાવ્યો. એ જોઈ સૌ દંગ બની ગયા. બાળકો તો એ જોઈને ધ્રુજી ઉઠ્યા. મોટાઓને મનમાં થયું કે જરૂર ઘનશ્યામ કંઈક ચમત્કારી બાળક છે, નહીં તો મારવા આવેલ આ વિકરાળ રાક્ષસ ક્યાંથી મરે. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.